અને વોરરૂમની શરૂઆત કરીશું સરકારને હાઈકોર્ટ તરફથી લાગેલી ફરી એક વખત લતાડથી વારંવાર આપણે જોઈએ છીએ કે રખડતા ઢોરને કારણે ટ્રાફિકના મુદ્દાને લઈને રોડ રસ્તામાં પડેલા ખાડાને લઈને હાઈકોર્ટ તરફથી સરકારને સવાલ કરવામાં આવે છે, કામગીરીને લઈને સવાલ કરવામાં આવે છે, પરંતુ આ વખતે હાઈકોર્ટ તરફથી વધુ એક વખત સરકારને સવાલ કરવામાં આવ્યા છે, લતાડ લગાડવામાં આવી છે ટ્રાફિકના મુદ્દાને લઈને। હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું છે કે જ્યારે વાહન ચાલકો વગર હેલ્મેટે ફરી રહ્યા છે, એક વાહન પર ત્રણ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને તેમ છતાં ટ્રાફિક પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બનીને જોતી રહે છે, તો આખરે આવું શા માટે છે? દેશના અન્ય શહેરોની વાત કરો, મુંબઈ જેવા શહેરોમાં કે જ્યાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, ત્યાં લોકો પણ સતર્ક છે, ટ્રાફિક પોલીસ પણ સતર્ક છે, તો એ ચિત્ર ગુજરાતમાં શા માટે નથી દેખાતું? આ સવાલ સાથે ટ્રાફિક પોલીસને પણ ગુજરાત હાઈકોર્ટે આડે હાથ લીધી છે અને સાથે એ પણ કહ્યું છે કે ટ્રાફિક પોલીસ જ ઘણી બધી વખત વાહન ચાલકોને છાવરતી નજરે પડે છે। આ સવાલ આ કડક ટિપ્પણી કરવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા, કારણ કે વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે અને તેને લઈને પણ સવાલો ઉઠતા રહે છે કે આખરું શા માટે આવું બનતું રહે છે, ઓવર સ્પીડિંગના કિસ્સા સામે આવે છે અને આખરે હાઈકોર્ટ દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો છે કે વારંવાર અમે આ મુદ્દા પર તમને કહીએ છીએ, ટકોર કરીએ છીએ, તો કોઈ બદલાવ કેમ નથી દેખાતો? હેલ્મેટ વગર વાહન ચાલકો મસ્ત દેખાય છે, ઈ ચલણ શા માટે ઉઘરાવવામાં આવે છે અને ઈ ચલણ ઉઘરાવાય છે, થોડા સમય માટે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવે છે, હેલ્મેટ ડ્રાઈવ કરવામાં આવે છે, પરંતુ એ માત્ર ટેમ્પરરી હોય છે, એનો લાંબા ગાળા માટે કોઈ બદલાવ કે પરિવર્તન નથી દેખાતું। અને વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી હિરેન। રાજ્ય સરકાર અને સરકારના ગૃહ વિભાગનો અને વાહન વ્યવહાર વિભાગનો નિયમ જ છે કે ટુ વ્હીલર ચાલક અને એની પાછળ બેસનાર બંને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પરંતુ સરકાર પોતાની અન્ય કારણોસર અથવા તો પોતાની રાજકીય કારણોના કારણે શહેરી વિસ્તારમાં આ પ્રકારની છૂટછાટ આપે એ પ્રકારની સ્થિતિ અગાઉ પણ જોવા મળી હતી। આજે ગુજરાત હાઈકોર્ટે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ટકોર કરી છે કે ફરજિયાતપણે અમદાવાદના કેટલાક દ્રશ્યોને વગેરે જોઈ અને કોર્ટે કહ્યું છે કે ફરજિયાતપણે શહેરી વિસ્તારની અંદર જે વાહન ચાલકો છે ટુ વ્હીલર એ અને એની પાછળ બેસે છે બંને લોકો ફરજિયાત હેલ્મેટ પહેરે એ પ્રકારની સ્થિતિ કરવી જોઈએ। હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે પોલીસની ઈચ્છા થાય તો સવારે આ પ્રકારની કાર્યવાહી કરે છે અને સાંજે પછી શાંત થઈને બેસી જાય છે, આ પ્રકારની સ્થિતિ ન હોવી જોઈએ એ પ્રકારની વાત હાઈકોર્ટે કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હાઈકોર્ટનું જે આજે માર્ગદર્શન છે એ માર્ગદર્શનના સંદર્ભે આજે મોડી સાંજે બેઠક બોલાવી છે અને બેઠકના આધારે ગુજરાતભરની અંદર કેવી રીતે એનો અમલ કરાવવો અને એ બાબતો પર ચર્ચા સમીક્ષા કરવામાં આવશે। ટ્રાફિક પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બની અને આ હેલ્મેટ વગર ફરતા જે લોકો છે, રોંગ સાઈડ વાહન ચલાવનારા લોકો છે, એમને જોઈ રહે છે એ પ્રકારની ટકોર પણ હાઈકોર્ટે આજે કરી છે। સાથે એક નંબર મુંબઈ ટ્રાફિકની જે સ્થિતિ છે એ ટ્રાફિક ઉપર પણ ગુજરાત ટ્રાફિક પોલીસે પણ ધ્યાન રાખવું જોઈએ એ પ્રકારની વાત હાઈકોર્ટે પોતાના આ મૌખિક જે નિવેદન છે એની અંદર કહ્યું છે। ટ્રાફિક પોલીસની ભરતીના સંદર્ભે પણ હાઈકોર્ટે કહ્યું છે કે જો તમારી પાસે માણસો ન હોય, પોલીસ ન હોય, તો ટ્રાફિક પોલીસની ભરતી કરો અને એના આધારે આ ટ્રાફિક નિયમન છે ને એમાં પણ રોંગ સાઈડ અને ટ્રાફિક હેલ્મેટ પહેરવું આ બંને બાબતો પર ભાર મૂકવા માટે હાઈકોર્ટે આજે માર્ગદર્શન આપ્યું છે। જે બિલકુલ આભાર આપનો તમામ વિગત માટે। અને હવે વાત કરીશું એ આશા પર પાણી ફરનાર ઘટનાની, કારણ કે વિનેશ ફોગાટ ગઈકાલે એક સાથે ત્રણ પહેલવાનોને હરાવ્યા હતા, ફાઇનલમાં જગ્યા મેળવી હતી અને ગોલ્ડની આશા હતી 140 કરોડ ભારતીયોને, પરંતુ અચાનક આ આશા પર પાણી ફરી વળ્યું છે। માત્ર 100 ગ્રામ વજન આ આશાઓ પર ભારે પડ્યું છે, કારણ કે સવારે મેચ પહેલાં જ્યારે હરીફાઈ પહેલાં વજન કરવામાં આવ્યું ત્યારે 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે વિનેશ ફોગાટને ડિસ્કોલિફાય કરવામાં આવી છે અને હવે જે મેચ રમાશે એ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ માટે રમવામાં આવશે। પરંતુ આ એક નિર્ણયને કારણે એક તરફ વિરોધ પણ જોવા મળી રહ્યો છે, નિરાશા પણ ફરી વળી છે અને મંત્રીઓ તરફથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કે આ મુદ્દાને લઈને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સામે અત્યારે આ રજૂઆત કરવામાં આવી છે, મુદ્દો મૂકવામાં આવ્યો છે, તો વિપક્ષ તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મુદ્દાને લઈને ભારતે કડક વિરોધ નોંધાવવો જોઈએ, પોતાનું સ્ટેન્ડ મૂકવું જોઈએ, કારણ કે આ 140 કરોડ ભારતીયોની આશાની વાત છે। વિનેશ ફોગાટ કે જેઓ પહેલી વખત ઓલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચ્યા હતા અને આશા જીવંત થઈ હતી, પરંતુ આખરે એ આશા પર પાણી ફરી વળ્યું।
हो रही हैं और जो कोचेज हैं या उनके फिजियोथेरेपिस्ट उनकी तनख्वाहें मतलब लाखों में हैं। हाँ बिल्कुल है, मतलब वही तो काम करते हैं फिर वो। और क्या काम करते उसके ऊपर हैं? डिपेंड, घूमने गए हैं वहाँ पे। कोच के ऊपर डिपेंड हो है। उन्हें शाम में जो खाना देना, क्या खाना खाना है, सुबह जो शाम में वजन चेक करना था उसका, सोने से पहले कितना वजन है, फिर सुबह वहाँ जो वजन देने के से पहले वजन चेक करना था। अभी छोटी 100-150 ग्राम वजन तो सिर्फ कुछ बाढ़ है। हम आपने तो इतने मुकाबले देखे, इतने बड़े लेवल पे कभी देखा है ऐसे? गोल्ड आने वाला था देखो जी, जो जापान की जो लड़की थी बढ़िया, तो आज तक की लड़की से आई है। 2016 ओलंपिक में गोल्ड है, बीच में है, क्यूबा वाली गोल्ड। एक तरफे रही है। They are providing Vinesh all medical and emotional support. The Wrestling Federation of India has filed an appeal to UWW to consider the decision to disqualify Vinesh, and IOA is following that up in the strongest possible manner. This weight cut has the benefit of putting you into a lighter weight category, but does cause weakness and energy depletion. And this is counterproductive to participation. So, most wrestlers will thereafter go in for some amount of energy restoration with limited water and high energy foods. And these are usually given after the weigh in. ये बहुत बड़ा झटका लगा है पूरे देश को, सभी युवाओं को और सभी को, क्योंकि हमारी एक्सपेक्टेशंस बहुत ज़्यादा थी और मैं समझती हूँ इसमें उच्च स्तरीय जांच होनी चाहिए कि जो डिस्क्वालिफिकेशन हुआ है वो आखिर क्यों हुआ है, क्योंकि उन्होंने लगातार मैचेस खेले हैं और वो फाइनल्स तक पहुंची हैं। तो ये 100 ग्राम का जो ये की वजह से डिस्क्वालीफाई करा गया है, तो मैं समझती हूँ कि सरकार को इसके ऊपर बयान जारी करना चाहिए और उसकी पूरी जांच होनी चाहिए। प्रधानमंत्री ने ट्वीट करके थैंक यू। તો 140 કરોડ ભારતીયોના સપના પર આ 100 ગ્રામ વજને પાણી ફેરવી નાખ્યું છે। 100 ગ્રામ વજન ભારે પડ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે અને વિનેશ ફોગાટને કર્યું છે કે વિનેશ આપ ચેમ્પિયન્સના ચેમ્પિયન્સ છો। તેમણે પીટી ઉષા સાથે પણ વાત કરી છે। શું ટ્વીટ કરી છે જાણીશું મનીષ પુરોહિત પાસેથી। કૃષ્ણા, પ્રધાનમંત્રી મોદીએ આજે ટ્વીટ કરીને એ પણ કહ્યું છે કે તમે ચેમ્પિયન્સના ચેમ્પિયન્સ છો અને આ દેશ માટે તમે ગર્વ છો। સાથે સાથે અમિત શાહે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે તમે હંમેશાથી લડનારા રહ્યા છો અને સાથે સાથે દેશ આખો તમારા પર ગર્વ કરે છે। પરંતુ બીજી બાજુ રાજનીતિક પાર્ટીઓ ભારતમાં ખાસ કરીને આ મામલામાં બે ભાગોમાં વેચાઈ છે। વિપક્ષી દળના ખાસ કરીને હરિયાણા, પંજાબના તમામ જે સાંસદો છે એ મોટાભાગે સવાલો ઉઠાવી રહ્યા છે અને એમની માંગ એક જ છે। જેમ કે થોડા ક્ષણો પહેલાં આપણે એ પણ દ્રશ્યો જોયા હતા કે પંજાબના મુખ્યમંત્રી એમના ઘરે ગયા હતા, વિનસના ઘરે, અને એની સાથે સાથે જે સૌથી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે ભારતમાં બે પ્રકારની વાતો થઈ રહી છે કે જ્યારે તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હતા, દુનિયાના તમામ એ ખેલાડીઓ પ્રેક્ટિસમાં લાગ્યા હતા કૃષ્ણા, એ સમયે ભારતની જે ચેમ્પિયન છે એ વખતે દિલ્હીના રસ્તા પર સૂતી હતી અને એને એ વખતના કોઈ નેતાઓ એમના માટે કોઈ ટ્વીટ નહોતું કર્યું અને આ પરિસ્થિતિના કારણે જ અત્યારે જે કંઈ પરિસ્થિતિની પાછળનું પણ ષડયંત્રનો હાથ હોય એ પ્રકારની વાતો થઈ રહી છે। અલગ અલગ પ્રકારની વાતો સોશિયલ મીડિયા અને મીડિયામાં ચાલી રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ષડયંત્રની વાતો ચાલી રહી છે। બીજી બાજુ એવો પણ એક તર્ક છે કે આ માત્ર પહેલીવાર નથી થયું। ભારત માટે આવો બીજો ઝટકો 1996માં એટલાન્ટામાં જ્યારે પહેલીવાર મેચ રમાઈ હતી ત્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી। એ વખતે પપ્પુ યાદવ પહેલવાન હતા ભારતના અને ટ્રાયલ મેચમાં જીત્યા પછી આ પ્રકારની પરિસ્થિતિ આવી। 48 કિલો વજનમાં એમને ક્વોલિફાઈ થવાનું હતું, પરંતુ વજન વધ્યું ને ત્યારબાદ એમની મેચ રમવામાં નહોતી દેવામાં આવી। હવેની જો આગળની વાત કરવામાં આવે તો એમની પાસે કોઈ જ નિયમ એવો નથી કે એમાં આગળ એ ફરીથી આ મેચમાં જઈ શકે છે અથવા તો ભારત એમાં કોઈ અપીલ પણ કરી શકે છે, કારણ કે આ ફાઇનલની મેચ હતી અને એની જગ્યાએ હવે આજે જ્યારે જેમને અત્યાર સુધીમાં કોઈની સામે નથી હારી એવી ખેલાડીને હરાવી હતી એ હવે અમેરિકાની ખેલાડી સામે મેદાનમાં ઉતરવાની છે કૃષ્ણા। અને સીધી વાત એ છે કે આખા ઘટનાક્રમની પાછળ 100 ગ્રામ વજન અને એની સાથે સાથે દેશમાં ચાલતી રાજનીતિ સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર છે। વિદેશની જે નિરાશા છે એ ક્યુબાની એ ખેલાડી કે જેની નિરાશા ફરી વળી હતી એના માટે ફરી પાછી આશા જીવંત થઈ છે। આ મેચમાં એક કમબેક થયું છે વિનેશ ડિસ્ક્વોલિફાય થવાને કારણે જ, પરંતુ આ સાથે લોકસભામાં રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું તે પણ સાંભળીએ। अगस्त 2024 को 50 किलोग्राम महिला कुश्ती के लिए वजन का निर्धारण 7:15 और 7:30 पेरिस समय के अनुसार रेपोचेज और फाइनल में भाग लेने वाले पहलवानों के लिए किया गया था। विनेश का वजन 50 किलो 100 ग्राम पाया गया, इसलिए वे स्पर्धा के लिए अयोग्य घोषित की गई। इस मामले को लेकर भारतीय ओलंपिक संघ ने अंतर्राष्ट्रीय कुश्ती संघ से कड़ा विरोध भी दर्ज किया है। नेशनल भारतीय ओलंपिक संघ की अध्यक्षा पीटी उषा भी अभी पेरिस में है
प्रधानमंत्री जी ने स्वयं उसके साथ बातचीत करके उचित कार्यवाही करने के लिए, उचित एक्शन लेने के लिए भी उसको कहा गया है। તો રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે 50 કિલોગ્રામ કેટેગરીમાં વિનેશનું વજન 100 ગ્રામ જેટલું વધુ હતું અને તેના કારણે વિનેશને ડિસ્કોલિફાય કરવામાં આવી છે. તમામ સુવિધાઓ આપવામાં આવી હતી, ધ્યાન રાખવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ 100 ગ્રામ વજન ઓછું ન કરી શકાયું અને તેના કારણે આ ડિસ્કોલિફિકેશન થયું છે. ભારતીય કુસ્તી સંઘે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. અને હવે વાત કરીશું એ આંદોલનની. છેલ્લા કેટલાય દિવસોથી વનરક્ષક ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. મુખ્ય 3 માંગોને લઈને એમના માર્ક્સ જાહેર કરવામાં આવે, ભરતીમાં જગ્યાની સંખ્યા વધારવામાં આવે અને આ ઉપરાંત એમની મુખ્ય માંગ એ હતી કે જ્યારે આ પેપર લેવામાં આવ્યું છે તો એમાં જે CBRT પદ્ધતિ દ્વારા આ પરીક્ષા લેવામાં આવી છે એ રદ કરવામાં આવે, કારણ કે આ પરીક્ષાને કારણે ઘણા બધા ગોટાળા થયા છે, એમની સાથે અન્યાય થયો છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે પરમ દિવસની રાત્રે તેઓ એ રામલીલા મેદાનમાં જ ત્યાં સૂઈ ગયા હતા, જાગરણ કરવું પડ્યું હતું અને ગઈકાલે તેમની કેટલીક માંગ સ્વીકારવામાં આવી છે એવી પણ વાતો સામે આવી હતી. પરંતુ તેમ છતાં વનરક્ષક ઉમેદવારો કહી રહ્યા છે કે અમારી એક પણ માંગ સ્વીકારવામાં નથી આવી અને જ્યાં સુધી અમારી તમામ માંગ સ્વીકારવામાં નથી આવતી ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે. એ મુખ્ય માંગ એમની એ છે કે અમારા માર્ક્સ જાહેર કરવામાં આવે, 9 તારીખે માર્ક્સ જાહેર કરવામાં આવશે, આ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ તે અમુક છાત્રોના માર્ક્સ અમુક ઉમેદવારોના જાહેર કરવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓની ઉમેદવારોની માંગ એ છે કે તમામ ઉમેદવારોની જ્યારે પરીક્ષા લેવાય છે તો તમને માર્ક્સ જાહેર કરવામાં વાંધો શું છે. આ અંગે વધુ વિગત આપશે હિરેન રાવલ. જી હિરેન. જી હિરેન, આજે પણ વનરક્ષક ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શું છે તેમની માંગ? કેટલીક માંગ સ્વીકારાઈ છે પણ તેમ છતાં તેમને અસંતોષ છે. શા માટે અસંતોષ? જો સતત 3જા દિવસે વનરક્ષકની ભરતી માટેના જે ઉમેદવારો છે તે ગાંધીનગર પહોંચેલા છે. એમની જે મુખ્ય માગણી છે હજુ એ પેન્ડિંગ છે. એમનું કહેવું છે કે જે નોર્મલાઇઝેશન સાથેના માર્ક્સ મંડળ જે જાહેર કરવાનું છે 9 તારીખે, એની સાથે એમના ઓરિજિનલ માર્ક્સ જે છે એ પણ જાહેર કરવા એ પ્રકારની માગણી છે. જો કે ભરતી બોર્ડના અધ્યક્ષ કમલ દયાણી આ મુદ્દે સહમત નથી. રાજ્ય સરકાર, મુખ્યમંત્રી, વિભાગના મંત્રી આ તમામ લોકો ગુણ જાહેર કરવા માટે સહમત છે, પરંતુ માત્ર અધ્યક્ષ બોર્ડના કમલ દયાણી આ મુદ્દે સહમત ન હોવાના કારણે બોર્ડ આ ગુણ છે તે જાહેર નથી કરી શકતું. ઉમેદવારોની બીજી માગણી છે કે જે જગ્યાઓ છે એ જગ્યામાં વધારો કરવો જોઈએ. જગ્યા વધારો કરવા માટે રાજ્ય સરકાર સહમત નથી. રાજ્ય સરકાર જો જગ્યા ખાલી છે તો એની ફરીથી ભરતી કરશે. મુખ્ય માગણી મૂળ માર્ક્સ જે છે એ પણ જાહેર કરવા, નોર્મલાઇઝેશનના ગુણ પણ જાહેર કરવા એ માગણી સાથે આંદોલન હજી પણ ચાલી રહ્યું છે. જી બિલકુલ, આભાર આપનો. અને ગુજરાતમાં નકલી કચેરીઓ ઝડપાતી રહે છે, નકલી ટોલ ટેક્સ ઝડપાતા રહે છે, નકલી અધિકારીઓ ઝડપાતા રહે છે. એ જે નકલી સિંચાઈ કચેરી ઝડપાઈ હતી અને પૂર્વ અધિકારી દ્વારા આ સિંચાઈ કચેરી ચલાવવામાં આવતી હતી તે મામલે હવે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. શું રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, શું સામે આવ્યું છે એ જાણીએ. અરવલ્લી ખાતે જે કથિત નકલી કચેરી વિશે બનાવ બન્યો હતો એની તપાસ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી ડીપીઓ શ્રીના અધ્યક્ષસ્થાને, અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે. જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્રેથી બહુ સારી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે. નકલી કચેરી એટલે સિંચાઈ વિભાગની જે કચેરી હતી એની જે મેં તપાસ કરતાં મને ખોટી જણાઈ હતી ને એની તપાસની કામગીરી કેટલાય સમયથી ચાલી રહી હતી. એની અંદર તપાસનો રિપોર્ટ ડીડીઓશ્રીને સોંપાઈ ગયો છે. ડીડીઓશ્રી ઉપર અધિકારીઓને મોકલી આપવાના છે. એટલે મને વિશ્વાસ છે કે સરકારની જે પણ કમિટી બનાવવામાં આવી હતી તપાસ કમિટીએ નિષ્પક્ષતાથી તપાસ કરી હશે. ચોક્કસથી એની અંદર જે પણ કસૂરવાર હશે તેને કાયદેસરની એના પર કાર્યવાહી પણ કરવામાં આવશે એવો મને વિશ્વાસ છે. અને નકલીનો આ ખેલ માત્ર કચેરી પૂરતો જ સીમિત નથી, માત્ર અધિકારીઓ પૂરતો જ સીમિત નથી, કારણ કે નકલી બિયારણ અને નકલી ખાતર જે ખેડૂતોની મહેનત પર, ખેડૂતોના સપના પર પાણી ફેરવી રહ્યું છે. ગઈકાલે પણ સુરેન્દ્રનગરના કેટલાક ખેડૂતોએ આ મામલે ફરિયાદ કરી હતી અને તેમણે કહ્યું હતું કે અમારી સેંકડો વીઘા જમીન કે જે અત્યારે બંજર બની ગઈ છે આ જ નકલી ખાતર અને બિયારણને કારણે. અને આજે ફરી એક વખત કંઈક આવા જ સમાચાર સામે આવ્યા છે. વધુ એક ખેડૂત કે જેમણે આ મુદ્દે ફરિયાદ કરી છે અને તેણે કહ્યું છે કે અન્ય ખેડૂતો સાથે પણ આવી
છેતરપિંડી કરવામાં હોઈ શકે છે. ગોધરામાં આ ખેડૂત સાથે નકલી બિયારણ પધરાવી દેવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. પછી બીજી થેલી લઈ આવ્યો, એમાં થોડો કલરમાં ડાઉટ લાગ્યો કે ભાઈ આ કલરમાં થોડો ડાઉટ છે, પણ જો આ જે કાપડ થેલી લઈ ગયો ખેડૂત એ જાન્યુઆરીનું પેકિંગ હતો અને બીજી થેલી જુલાઈનું પેકિંગ હતું, એટલે કલર થોડો ડિફરન્ટ થયો હતો. અને સબસિડીમાં જે 1300 રૂપિયા છે બરાબર, પહેલી જૂની કિંમતમાં 1900 કંઈક ભાવ છે અને પછી કંપનીએ 2000 કર્યા છે, પણ ખેડૂતે પાછા આપણે 1300 રૂપિયા લેખે લીધા પૈસા, એટલે ભાવમાં બી કોઈ ફેર નથી. અને બિલમાં શું છે કે અંગૂઠો મૂકતા હતા એનો, પણ અંગૂઠો એનો આવ્યો નહીં, એટલે આપણે કાચું બિલ આપી દીધું. એની અંદર અમને કાચા બિલ આપવામાં આવ્યા, પાકું બિલ આપ્યું નહીં. એટલે રિક્ષા અમે ઘરે મોકલી. ફરી મને એમ કે મારી રિક્ષામાં જોયું તો મને જે ફોર્સની જગ્યા પર નર્મદા NPK લખેલું હતું, એટલે મને ડાઉટ લાગ્યો કે ખાતર ડુપ્લિકેટ છે અને જે આપણને ખેતીમાં ઉપયોગ લાગે એવું નથી. એટલે ફરી મેં પાછા એમને રિટર્ન મોકલ્યા અને એ મોકલ્યા પછી અહીંયા આવીને તપાસ કરી કે ભાઈ આમાં શું છે. તો વેપારીને એવું કેવું છે કે ભાઈ એ ફોર્સ કંપનીએ જે ફોર્સ બંધ કર્યું છે અને કેન પણ બંધ કર્યું છે, એની જગ્યા પર આ પેકિંગ ચાલુ કર્યું છે. એટલે અમારું બંનેનું જે હતું એ કન્ફ્યુઝ થોડું દૂર થયું, પણ તોય અમને થોડો ડાઉટ લાગ્યો. બંને ફરી મેં બીજી કંપનીમાંથી જે થેલી આવે એ મંગાવી, તો બંનેમાં કલરમાં પણ ફરક દેખાયો, દામમાં પણ ફરક દેખાયો. ખેડૂતની પરિસ્થિતિ આ જ છે. ખેડૂતને દરેક માંગ અમારી એ જ કે ભાઈ સરકાર કંઈ હજુ પણ ખેડૂતો માટે સારું કંઈક સસ્તું અને સારું ખાતર આપી શકે અને જે એમ ખેતીમાં ગુણવત્તા ઊંચી આવે. અને થોડો વરસાદ પડે અને ગુજરાતના ગામડાઓ હોય કે શહેરો હોય પાણીમાં ગરકાવ થઈ જાય, એ સમસ્યા આપણે જોતા રહીએ છીએ. લોકો આ સમસ્યાનો સામનો કરતા રહે છે, પરંતુ બાવળાનું ઢેઢાલ ગામ કે જ્યાં વગર વરસાદે જ પાણી ફરી વળ્યું છે અને લોકો અત્યારે એ પાણીમાં જીવવા માટે મજબૂર બન્યા છે. બાવળા તાલુકાના ઢેંઢાર ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ ગામની અંદર પ્રવેશતાની સાથે જ 2 થી 3 ફૂટ જેટલું પાણીની શરૂઆત થાય છે. સમગ્ર ગામની અંદર અત્યારે 2 થી 3 ફૂટ ઓછામાં ઓછું પાણી ભરાયેલું છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ચૂક્યું છે. છેલ્લા 10 દિવસથી કહી શકાય કે નર્કમાં જીવતા હોય તેવી પરિસ્થિતિ આ લોકો જીવી રહ્યા છે. દાદા, શું હાલત છે? કેટલા દિવસથી નર્ક જેવી જિંદગી જીવી રહ્યા છો? છેલ્લા 10-12 દિવસથી આવી જિંદગી જીવી રહ્યા છીએ. ઘરમાં જોયો ઢીચણ ઉપર પાણી છે, બધી ઘર વખરી બગડી ગઈ છે, અનાજ એ બધું પકડી ગયું, ગાડલા ગોદડા, રંધાતું નથી, ખવાતું નથી, સુવાતું નથી. શું હાલત છે ઘરની? હા જુઓ ને સાહેબ, ઘરમાં પાણી ભરાઈ ગયા છે. ઉચેલ કરવી છીએ તો એનો કંઈ નિકાલ આવતો નથી અને કપડાં અમે પાણી મૂકવી છીએ, વાસણ બાસણ ઉટકવી બધું પાણીમાં કામ કરવી છીએ. પગ બધા હળી ગયા છે. બહુ હાલત અમારી ખરાબ થઈ જશે. આ વરસાદી કરતાં પણ વધુ ગટરનું અને આજુબાજુમાં રહેલી જે ફેક્ટરીઓ છે તેના કેમિકલ વાળું પાણી છે, એટલે કે ઊભું રહી શકાય તેવી હાલત નથી. તેવા સંજોગ